ઘરમાં દરિદ્રતા આવવાના 4 મુખ્ય કારણો કે જે આપણા નિત્ય કર્મો સાથે જોડાયેલા છે, અને આ દરિદ્રતા તન, મન અને ધન કોઈ પણ રીતે આવી શકે છે. પહેલું છે પિતૃદોષ. જે ઘરમાં નિયમિત પિતૃઓની પૂજા થાય છે ત્યાં સુખ સમૃદ્ધિ જરૂર આવે છે. પિતૃપૂજાનો અર્થ એ નથી કે શ્રાદ્ધ પક્ષમાં જ પિતૃઓને યાદ કરવા. એના માટે પ્રત્યેક અમાસના રોજ પણ એમની પૂજા કરવી જોઈએ. બીજું છે પૂજાપાઠ. જે ઘરમાં ભગવાનની નિયમિત પૂજા ન થતી હોય ત્યાં સુખ સમૃદ્ધિ ક્યારેય નથી આવતા. એટલે દરરોજ ઓછામાં ઓછું એકવાર ઘરમાં પૂજાપાઠ અવશ્ય કરો. ત્રીજું છે સ્ત્રીઓનું સન્માન. સ્ત્રીઓને ખાલી એમ જ લક્ષ્મી નથી કહેવાતી. જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન ન થતું હોય એ ઘરમાં લક્ષ્મીનો વાસ ક્યારે પણ નથી થતો. ઘરમાં સ્ત્રીને ક્યારે પણ રડવા ન દો, ભલે એ તમારી વાઈફ હોય, મા હોય, દીકરી હોય કે પછી બહેન હોય. ચોથું છે માતા પિતાની સેવા. પરિસ્થિતિ ભલે ગમે એવી હોય, પણ જો તમારા માતા પિતાની યોગ્ય સેવા ન થતી હોય તો એનું ઋણ પણ તમારા ઉપર ચડે છે. એટલા માટે નિયમિત માતા પિતા સાથે સમય પસાર કરો અને એમને ખુશ રાખો. આ 4 નિત્ય કર્મનું યોગ્ય રીતે પાલન કરશો તો તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ થશે અને સુખ સમૃદ્ધિ અવશ્ય આવશે. જય શ્રી કૃષ્ણ.